મિત્રો, હું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે જ બ્લોગની શરૂઆત કરી છે। ટાઈમ થાય છે લગભગ જોઈ લો, ટાઈમ થાય છે 3:30 અને અમે આવ્યા છે અત્યારે છોટા ઉદેપુરમાં, જે મહાકાલી ઓડિયો છે એ સાઉન્ડનું પ્રોસેસર સેટ કરવાનું છે। તો સ્વસ્તિક પગી જોડે આવ્યા છે, તમને ખબર જ છે કે સ્વસ્તિક પગી પ્રોસેસર સેટ કરે છે। તો હું એમની જોડે આવ્યો છું અને બસ પ્રોસેસરનું કામ ચાલુ જ છે અને હું અત્યારે વ્લોગ બનાવવા માટે આગળ આવ્યો છું ડીજેની પાછળ। અને અમે હમણાં જ આવ્યા છે, લગભગ 15 મિનિટ થઈ છે। તો મેં વિચાર્યું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને હમણાં જ વ્લોગની શરૂઆત કરી છે। તો મિત્રો, આજે બન્યા રહો વ્લોગમાં, કંઈક બતાવું તમને। તો ચલો હવે તમને ડીજે બતાવી દઉં। પાછળનો લુક તો તમને બતાડી જ દીધો છે, હવે થોડું આગળથી બતાવી દઉં। તો મિત્રો, કંઈક બતાડવાનું હતું એ આજ કે ટ્રેક્ટરમાં ભર્યું છે ડીજે, જે મસ્ત દેખાય છે ટોલી કરતાં। નજીકથી જોઈએ તો બહુ જ સુંદર દેખાય છે। અને આ સ્વસ્તિકની બાઇક જે અમે હાલોલથી અહીંયા છોટા ઉદેપુર સુધી લઈને આવ્યા છે અને હવે પ્રોસેસરનું કામ ચાલુ છે। પ્રોસેસરનું કામ થઈ જાય ત્યાં સુધી તમે બન્યા રહો, પછી તમને આગલો વ્લોગ બતાડું। તો મિત્રો, અમે લોકો મોટી બુમડી ગામ છે ત્યાં આવ્યા છે અને તાલુકો બોડેલી આગે છે અને જિલ્લો તો તમને કીધું છોટા ઉદેપુર। તો આ કંઈક મહાકાલી ઓડિયોનું બોર્ડ છે અને આ બાજુ સાઉન્ડ છે। એક ડિવલ ખોલ્યો છે, ખબર નહીં શેના માટે ખોલ્યો છે। તો હું તમને આગળ પણ બતાવું। આગળથી ટ્રેક્ટરમાં ભર્યું છે, પેલી બાજુ સાયલેન્સ છે આપણો, આ બાજુ સ્વસ્તિક કામ કરે છે। તો મિત્રો, ફાઇનલી પ્રોસેસરનું કામ થઈ ગયું છે।
અને હવે અમે નીકળીએ હાલોલ. મિત્રો, સ્વસ્તિકભાઈની તબિયત થોડી ખરાબ છે, એટલા માટે જે બ્લોગ નહીં બનાવ્યો એમને પ્રોસેસરનો. કદાચ બનાવ્યો હશે, ખબર નહીં મને. પણ આજે ડ્રાઇવરિંગ મારે કરવાની છે ગાડીની. તો હવે હાલોલ જઈને તો બ્લોગ કન્ટિન્યુ કરીએ. શક્ય હશે તો કરશું, નહીં તો આપણે એન્ડ કરી દઈશું.